આઈ એમ રિટાયર્ડ મેનેજર ફ્રોમ આરબીઆઈ. ફર્સ્ટ ટાઈમ મેં સાંભળી રિકમેન્ડ કરું મને એમ કીધું કે આ ટ્રીટમેન્ટ બહુ સારી છે પ્રોસ્ટેટ બીપીએચ માટે, ખાસ કરીને જેને બીપીએચ છે અને રાત્રે ફ્રિકવન્ટલી જવું પડે છે, રાત્રે ઉઠવું પડે છે બાથરૂમમાં. ડૉક્ટર સાહેબ પાસે મેં સોનોગ્રાફી પહેલાં ફર્સ્ટ કન્સલ્ટેશનમાં કરાવી. પીએઈ એનું નામ છે પૂરું, પ્રોસ્ટેટ એમ્બોલાઇઝેશન. તો આ પીએઈનું ઓપરેશન એટલું સિમ્પલ અને સાદું છે કે એમાં કોઈ જાતનું ડે કેરમાં થઈ જાય છે. 10 વાગે તમે એડમિટ થાઓ, 2 વાગે તમે બહાર આવી જાઓ ઓપરેશનમાંથી, મેક્સિમમ 4 to 4 hours. બહાર આવીને 2 કલાક તમે આરામ કરો અને ઇન ધ ઇવનિંગ ટાઈમ યુ કેન ગો હોમ. યુ ટેક રેસ્ટ ઓફ 2 or 3 days. 2-3 દિવસ આરામ કરો પછી યુ કેન ગો બેક ટુ યોર નોર્મલ લાઈફ વિધાઉટ એની ટ્રબલ. ઇવન ઓપરેશન વખતે બી કોઈ જાતનું તકલીફ નહોતી અને ઓપરેશનના બાદ પણ કોઈ જાતની તકલીફ મને લાગી નહીં. અને એના અંદર ઓપરેશનમાં બી 1.5 વર્ષમાં મને કોઈ જાતનો પ્રોબ્લેમ થયો નથી. મને હમણાં 60 વર્ષની ઉંમરમાં બી મને હમણાં જે બીપીએનો પ્રોબ્લેમ થયો છે એ સોલ્વ થઈ ગયો છે. અને મેડિકલ રીઇમ્બર્સમેન્ટ માટે બી કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવ્યો. અમારા રિઝર્વ બેંકમાં જે રીતે ડોક્યુમેન્ટેશન માંગે છે એ પ્રમાણે તમે આપી દો, ફ્યુ ડેઝ થઈ જાય છે. ઇફ પ્રોવાઇડેડ યોર ડોક્યુમેન્ટ્સ આર ઓકે.